આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા એવા ઉત્તમ પુરુષોના ગુણગાન કે જે પુરુષો થકી આ સૃષ્ટિ ઉજમાળ છે, એવી વ્યક્તિઓનું ગાન કે જે વ્યક્તિઓ થકી આપણને આપણું જીવન કઈ રીતે જીવવું એની સમજણ મળે છે. આ સૃષ્ટિમાં અવતરિત થયેલા એવા બીજ કે જે બીજ વટવૃક્ષ બની અને આજે પણ આપણને સદ્ગુણરૂપી ફળો આપી રહ્યા છે. આવા એક એક વટવૃક્ષોને આપણે થોડા સમયથી જોઈ રહ્યા છે. આજથી આપણે એવા જ એક વટવૃક્ષની વાતને પ્રારંભ કરી રહ્યા છીએ. આ વટવૃક્ષ એવું છે કે જે વટવૃક્ષની વડવાઈઓ અને એમાં આવેલા ફળો એને અસંખ્ય લોકોએ ચાખ્યા છે, ચાખી રહ્યા છે અત્યારે વર્તમાનમાં, અને કદાચ ભવિષ્યના કમસે કમ 200, 300, 500 વર્ષ સુધી ચાખવાના. આપણે એમ કહીએ કે ઘણા સરકારના કાયદાઓની ઇમ્પેક્ટ છે ને, એ ખરા અર્થમાં તાત્કાલિક ધોરણે ન સમજાય. એ ઇમ્પેક્ટ આપણને લોંગ ટર્મમાં સમજાય. કેટલાક ઇન્વેસ્ટમેન્ટ એવા હોય કે જે તાત્કાલિક રિટર્ન ન પણ આપે અથવા ઓછું આપે, પણ લોંગ ટર્મની અંદર એ લગડી રૂપે સાબિત થાય. પરમાત્માના શાસનની અંદર આવા અનેક ઇન્વેસ્ટમેન્ટ આચાર્ય ભગવંતો રૂપી થયા, જે આચાર્ય ભગવંતોએ શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ બંનેની અંદર આપણને માલામાલ કરી દીધા છે. તકલીફ આપણા લોકોની પણ છે એટલી જ કે આપણે જે વસ્તુ પામ્યા છે એની એટલી પણ કિંમત ન કરી શક્યા કે એ કિંમત કર્યા પછી આપણને પ્રશ્ન થાય કે આ આપનાર, આપણા સુધી પહોંચાડનાર કોણ છે. મૂળમાં ધર્મ પામ્યાની જ કિંમત આપણે સમજી નથી શક્યા, એટલે ધર્મ આપનાર તરફ આપણે વળ્યા જ નહીં. અને ધર્મ આપનાર તરફ ન વળવાના કારણે એવા કેટલાય ધર્મદાતાઓ, આપણા ધર્માચાર્યો કે જે લોકો ઉત્તમતાને સેવીને ગયા, આદર્શ મૂકતા ગયા, અને તેમ છતાં આપણે અનટચ રહ્યા. એ અનટચ રહ્યાના પાપનું આલોચન એટલે ધર્મકથા. એવા સ્પર્શવા છે આપણે આ બધા ઉત્તમ પુરુષોને કે એમની રગ રગથી આપણે એવા વાકેફ થઈએ કે આપણું સંપૂર્ણ જીવન આ બધા લોકોના ગુણ સંકીર્તનમાં જ પૂરું થઈ જાય. આપણને આરાધના મળી એનો આનંદ તો ખરો જ, પરંતુ આરાધના આપનારાઓ કેવા આરાધક હતા એની અનુમોદના એ સ્વયં એક ધર્મ બની જાય. અને એટલે આ બધી કથાઓને ધર્મકથા કહીએ છીએ. હવે જે આપણા ચરિત્ર નાયક થવાના છે, એ ચરિત્ર નાયક તરફ જવાના પૂર્વે એક પૂર્વ ભૂમિકા બાંધીએ. કોઈ પણ ફળ આપણને દેખાય છે વૃક્ષ ઉપર, એ ફળ શ્રેષ્ઠ એટલા માટે છે કારણ કે ફળને હોલ્ડ કરી શકે એવી ડાળી એને મળી છે. એ ડાળી એને હોલ્ડ જ ન કરી શકી હોત તો એ ફળ ક્યારનું બિચારું પડી ગયું હોત ને કદાચ વિકાસ પણ ન પામ્યું હોત. એ ડાળીમાંથી એને પોષણ મળે છે. એ ડાળીને પોષણ ક્યાંથી મળ્યું? તો એ ડાળીને પોષણ મળ્યું થડમાંથી. એ જે થડ છે એ આખા વૃક્ષની જેટલી પણ વડવાઈઓ કે ડાળીઓ છે, એ બધાને જમીનમાંથી મળેલું પોષણ, પાણી વગેરે અને અન્ય પોષણ, એ બધું બહુ સરસ રીતે સારું મેનેજમેન્ટ કરી અને બધાને ઇક્વલી પૂરું પાડે છે. એટલે ફળ મળ્યું એની ક્રેડિટ ગઈ ડાળીને, ડાળી સરસ છે એનું ક્રેડિટ જાય છે થડને. પણ આ થડને બધું આપનાર કોણ? તો કે છે ઝાડનું મૂળ. આ ઝાડનું મૂળ આ બધું લાવ્યું ક્યાંથી? તો કે ઝાડના મૂળે અનન્ય પુરુષાર્થ કર્યો. ડાળીઓ તો જેટલી ઉગવાની હતી એટલી ઉગીને અટકી ગઈ, ત્યાં એનાથી વધારે ન ઉગી. પરંતુ પેલા મૂળિયાઓ જે છે ને, એ જમીનની અંદર જ્યાં જ્યાં પાણી મળવાની શક્યતાઓ ઘટી ગઈ ત્યાંથી આગળ વધતા
કિલોમીટરના કિલોમીટરો સુધી પહોંચી ગયા. મારું ફળ મુરઝાવવું ન જોઈએ, આવી એક જબરદસ્ત મહત્વાકાંક્ષા અને ઈચ્છા લઈ અને મૂળ કિલોમીટરના કિલોમીટર સુધી વિસ્તરે છે. ત્યારે આપણને આ ઝાડ ઊભું દેખાય છે અને ઝાડનું ફળ આપણને સ્વાદિષ્ટ લાગે છે. આ બધા જ ચરિત્ર નાયકો જે આપણે જોયા એ બધાના મૂળમાં એમના માતા પિતાના સંસ્કારો હતા. એ લોકોના મૂળિયાઓ એટલા બધા ઊંડા ઉતર્યા હતા કે આ વૃક્ષરૂપી એમના જીવનમાં આ ફળરૂપી ચરિત્ર નાયકો બહુ જ સહજપણે પ્રગટ પણ થયા અને આ જગત પર ઉપકારી પણ થયા. આવા જ આ ચરિત્ર નાયકના માતાશ્રી, એમના 2 પ્રસંગો પરથી આપણે એમનો સામાન્ય પરિચય લેવાનો પ્રયત્ન કરીએ. કદાચ આપણે આ એવો પ્રયત્ન રહેશે કે કોઈ એક બાળકને ઊંચા ઝાડ પરનું ફળ જોઈતું હોય અને એની આજુબાજુ કોઈ ન હોય, તો એ બાળક છે ને છોડી નથી દેતો કે હવે જવા દો, ઊંચું છે. બાળક છે એટલે ઉત્સાહી છે, એટલે તરત બાળક કૂદકો મારવા પ્રયત્ન કરે છે. એના કૂદકાનો કોઈ અર્થ નથી, પણ એનો કૂદકો મહત્ત્વનો છે, કારણ કે એ દર્શાવે છે કે મારે આને પામવું છે અને એને પામવા મારી બધી શક્તિ કામે લગાડવી છે. એ પણ કદાચ જાણતો હશે કે મારા આ કૂદકાથી હું ક્યાંય નથી પહોંચી શકવાનો, પણ છતાં પણ એ કૂદકો લેશે. બસ આવો કૂદકો આપણે લેવો છે. આ ઉત્તમ આત્માને કોઈ કાળે આપણે સ્પર્શી શકીએ કે પહોંચી શકીએ એવી યોગ્યતા આપણી 3 કાળમાં છે જ નહીં, પરંતુ તેમ છતાં એક નાનકડો કૂદકો લેવાનો પ્રયત્ન કરીએ. પ્રસંગ છે જ્યારે આપણા ચરિત્ર નાયકની ઉંમર હતી 6 વર્ષની. બહુ સરસ મજાનું સુખમય જીવન જઈ રહ્યું હતું અને અચાનકથી કાળની કારમી ફટકાર અને વસંતલાલભાઈના શબ્દમાં એને ટિપિકલી કહીએ તો કાળ પુરુષનું હંટર ફરી વળ્યું. અને આ કાળ પુરુષના હંટરે એમના આખા સુખી જીવનને એક જબરદસ્ત ઊંધો વળાંક આપ્યો. 3 ભાઈઓ, માતા અને પિતા, આટલો પરિવાર, અને આ પરિવારના મુખ્ય ધણી એવા એ ચરિત્ર નાયકના પિતા અચાનક જ કોઈ એક સામાન્ય બીમારીમાંથી આગળ વધ્યા અને કલ્પનામાં ન આવે એ રીતે તાત્કાલિક ધોરણે મૃત્યુ પામ્યા. નાનામાં નાના બાળકની ઉંમર તો હજી 3 વર્ષ, આપણા ચરિત્ર નાયકની ઉંમર 6 વર્ષ, એનાથી મોટા બાળકની ઉંમર કદાચ 10 વર્ષ, 10 કે 11 વર્ષ. આ 3 બાળકો અને એમના માતા આ જગતની અંદર, આખા ચોગાનની અંદર જગતના આ 4ને એમને મૂકી અને એમના પિતાને સ્વર્ગલોક જવાનું થયું. બાળકો તો નાના છે, કદાચ મૃત્યુનો અર્થ પણ નથી સમજતા. એટલે આપણા ચરિત્ર નાયકે 6 વર્ષના જે હતા એમણે બધા લોકોને રડતા જોયા. હજી તો દેહ મૃત અવસ્થામાં છે અને લોકો એમને ઠાઠડી બાંધી રહ્યા છે, પણ આ બાળક ક્યાંકથી રમતો રમતો પોતાના ઘરે અચાનકથી આવ્યો અને એણે જોયું કે આ બધા તો મારા પપ્પાને બાંધી રહ્યા છે. મૃત્યુ એ શું હોય એ ક્યારે જીવનમાં જોયું નથી, એટલે એને ખબર નથી કે આ બધું શું થઈ રહ્યું છે. મૂંઝવણ થઈ. બધા જ યા તો રડી રહ્યા છે ને યા તો કંઈક ને કંઈક નબળું બોલી રહ્યા છે, સમજાતું નથી. અને દીકરા માટે સમજણનું ઘર એટલે એની મા. એટલે તરત પોતાની માતા પાસે ગયો અને માતાને પૂછે છે કે મમ્મી, આ બધું શું છે? આ બધા આટલું શા માટે રડે છે? આપણે જરાક પરિસ્થિતિના ઊંડાણમાં જઈએ કે એણે કોને પ્રશ્ન કર્યો. એણે તો એની માતાને પ્રશ્ન કર્યો, એ જરાક સાઈડ પર મૂકીએ તો એણે એવી વ્યક્તિને પ્રશ્ન કર્યો છે કે જેણે પોતાના જીવનનું સર્વસ્વ ગુમાવ્યું છે, જેણે પોતાના જીવનનો આધાર ગુમાવ્યો, જેની જીવનની લંબાઈ, પહોળાઈ, ઊંડાઈ બધું જ જે વ્યક્તિ હતું એ વ્યક્તિ એણે સર્વસ્વપણે ગુમાવી દીધું છે. મસ્ત મોટું ભવિષ્ય એની સામે કાળ રૂપે મુખ પ્રસરાવીને ઊભું છે. અને એવા સમયે એનો દીકરો એને પ્રશ્ન કરે છે કે મમ્મી, આ બધા આટલું બધું કેમ રડે છે? અને ત્યારે
આ કયા સ્તરના એ માતાજી હશે એમના, કે જે સમજણના ઘરમાં કેટલા ઊંડા વસ્યા હશે. અને જવાબ આપે છે કે તારા બાપુજી જે છે ને એ મૃત્યુ પામ્યા છે, એટલે એમને લોકો બધા લઈ જાય છે, એટલા માટે બધા રડે છે. એટલે બાળકને હજી નહીં સમજાયું કે વોટ ઇઝ મૃત્યુ પામવું, એને અર્થ જ નથી ખબર. એટલે એણે ફરી પાછો પ્રશ્ન કર્યો કે ક્યાં લઈ જાય છે. એટલે માતાજીએ કીધું કે ગામની બહાર લઈ જાય છે. પાછો એ બાળક પૂછે છે કે પછી એ પાછા ક્યારે આવશે બાપુજી. આ પ્રશ્ન એવો કે ગમે તેવો માણસ તૂટી પડે ને ભાંગી પડે, અને તેમ છતાં જાણે વજ્ર જેવું હૃદય લઈને આવેલા આ માતા એમને જવાબ આવે છે કે મૃત્યુ પામેલાઓ કદી પાછા ન આવે બેટા. એટલે પાછો એ યુવાન પૂછે છે બાળક કે તો પછી એ ગામની બહાર જ રહેશે કે આગળ ક્યાંક જશે. બાળ સહજ પ્રશ્નો, કુતૂહલ વૃત્તિ, પણ આવા સમયે પણ બહુ વાત્સલ્ય સાથે બાળકને સમજણ આપવાની જે આદત, આ જે એમની માતાનો ગુણ હતો. આપણે ખાલી આંખ બંધ કરીને કલ્પના કરી શકીએ કે આપણે એક નાનકડા ફ્રસ્ટ્રેશનમાં હોઈએ અને બાળક આપણને 2 થી લઈને 3જો સવાલ કરે ને તો કદાચ એ બાળકનો ગાલ લાલ થઈ જાય. જ્યારે આટલી મોટી અને ભયંકર પરિસ્થિતિનું દુઃખ છે, અને છતાં પણ સ્વસ્થ હૃદયે જે માતા આ બાળકના પ્રશ્નોના જવાબ આપી રહ્યા છે, એ માતાના અંદરના જીવદળને આપણે કઈ રીતે વાંધવું એ પ્રશ્ન છે. બાળક પૂછે છે કે પછી એ ક્યારે આવશે પાછા. તો કે મૃત્યુ પામેલાઓ કદી પાછા નથી આવતા. એટલે ફરી પ્રશ્ન આવ્યો, તો પછી એ ગામની બહાર જ રહેશે કે આગળ ક્યાંક વયા જશે. અને માતાજી કહે છે કે એમના શરીરની રાખ થઈ જશે અને એ બીજે ક્યાંક ચાલ્યા જશે. ફરી એક પ્રશ્ન આવ્યો કે ક્યાં ચાલ્યા જશે. પણ આ પ્રશ્નનો કોઈ જવાબ એ સમયે એમના માતાજી પાસે ન હતો. એમની પાસે એક જ જવાબ હતો કે એમણે બાળકના માથાને પોતાની સાથે સરસ મજાનો ચાંપ્યો, પોતાના અશ્રુઓથી એ બાળકને જાણે જવાબ આપતા હોય એ રીતે એને જવાબ આપ્યો, અને પછીથી માથે હાથ ફેરવી અને એ સાંત્વના આપવાનું કાર્ય એમણે કર્યું. બાળક હજી પ્રશ્ન અંદરમાં ઘણા લઈ અને માતાની સામે મીટ માંડીને બેઠો છે. સામાન્ય વિધિઓ જે હતી એ વિધિઓ પૂર્ણ થઈ. એમના પિતાશ્રીના દેહને લઈ જવામાં આવ્યો. થોડો સમય વીત્યો, લોકો આગળ પાછળ થયા. હવે બહુ જ નજીકના કેટલાક જૂથ સ્વજનો બેઠા છે, અને પેલો બાળક ફરીથી વણ પૂછ્યા પ્રશ્નો લઈ અને માતાજીનો પાલવ પકડીને બાજુમાં આવ્યો. એને પૂછ્યું નથી કાંઈ, કારણ કે એનામાં ગંભીરતા છે એટલી કે આજુબાજુનું વાતાવરણ હવે આટલું બધું ગમગીન છે તો મારાથી પૂછાય નહીં. પણ એ ગયો પોતાની મા પાસે. એક વાછરડું પોતાની મા પાસે જાય અને જણાવે નહીં કે મને દૂધ પીવું છે, પણ એની માને સમજાય કે આ બાળક મારી પાસે કેમ આવ્યું છે. અને એ વાત્સલ્ય ભર્યા હૃદયવાળી એ માતાએ આટલો ભયંકર શોક જે સમયે મનમાં કલ્પી શકાય, એ શોકના સમયે એ બાળકના માથે હાથ ફેરવી અને એમણે કીધું કે બેટા, જીવ જેવા કર્મ કરે ને એવી જગ્યાએ જાય. તારો પ્રશ્ન હતો કે બાપુજી એ ગામની બહાર લઈ ગયા પછી આગળ ક્યાં જશે. તો પ્રશ્નનો જવાબ એમણે આપ્યો કે જીવ જેવા કર્મ કરે એવી જગ્યાએ જાય. સારા કર્મ કરે તો સારી જગ્યાએ જાય, એને સુખ મળે. ખોટા કર્મ કરે તો ખરાબ જગ્યાએ જાય, એમને દુઃખ મળે. તારા પિતાજી જે છે ને એ બહુ સારો ધર્મ કરતા હતા, એટલે એ સારી જગ્યાએ જશે. તું અને હું, આપણે પણ જો ધર્મ કરશું ને તો સારી જગ્યાએ જશું, અને જો ધર્મ નહીં કરીએ તો દુર્ગતિએ જશું. કયા પ્રસંગમાં કઈ સમજણનું સ્તર આ બેને કેળવ્યું હશે, એની કલ્પના કરવા આપણામાંથી અત્યારે કોણ સમર્થ હશે. પોતાનો પતિ ગુજરી ગયાને કેટલાક કલાકો પણ માંડ થયા હોય, અને જેના જીવનમાંથી આવું તત્વજ્ઞાન સહજપણે પોતાના જ બાળક પ્રત્યે નીકળે,
એણે પોતાના જીવનકાળ દરમિયાન આ તત્વજ્ઞાનને કેટલું ઘૂંટ્યું હશે એ વિચારી શકાય. પૂર્વજન્મની કેવી ગજબનાક સાધનાઓ લઈને આવ્યા હશે, જન્માંતરીય, એ આપણી સમજણમાં આવે એવું લાગે છે. ચરિત્ર નાયકને ઓળખીએ અને એમના ગુણગાન ગાઈએ એ તો આખું જગત કરશે અને કરે જ છે અને કરવું જોઈએ જ. પણ આ ચરિત્ર નાયક રૂપી ફળની અંદર આ મૂળિયાએ કેટલા જન્મો સુધી ઊંડા જઈ અને ધર્મને સેવ્યો છે એનું આ તાદ્રશ દ્રષ્ટાંત, અંદરથી આપણને હચમચાવી દે એવું દ્રષ્ટાંત. સાવ નાના દુઃખની અંદર લેવાઈ જતા આપણે, સાવ નાની પરિસ્થિતિની અંદરમાં બધું જ ભણવા છતાં, બધું જ સમજવા છતાં પણ આવેશમાં આવી જતા આપણે. આપણી સામે આ બહેન એ કદાચ આપણને એક એન્જલ લાગે, દેવદૂત લાગે, કે જે સમજણના સ્તરનું લાઈવ પ્રવચન હતા. એમણે કદાચ કોઈને પ્રવચનો જીવનમાં નથી આપ્યા, એમના દીકરાએ અનેકોને પ્રવચન આપ્યા છે, પણ પોતાની માતાના જીવનનો આ પ્રસંગ, એના જેવું પ્રવચન કદાચ જગતમાં જોવા પણ ન મળે એવું આ દ્રષ્ટાંત. આ ચરિત્ર નાયકને આપણે જોવાના છે. હજી એક પ્રસંગ, આ પ્રસંગને કદાચ આપણે બધા બહુ સામાન્ય રીતે લઈ પણ શકીએ એવો આ પ્રસંગ. ગામની અંદર મહાત્મા પધાર્યા છે. બાળકની ઉંમર છે 9 વર્ષની. અને એ મહાત્મા પ્રવચન પૂરું થયા પછીથી કોઈક એક બહુ મોટા જે એ સંઘના દાનવીર કહી શકાય, એમની વિનંતી હતી એટલે એમના ઘરે પગલાં કરવા જઈ રહ્યા હતા. રસ્તામાં આ જ શેરી આવતી હતી કે જે શેરીમાં આ બેનનું ઘર હતું. એટલે બેનને ખ્યાલ આવ્યો કે ભાઈ અમારા ઘરે તો આટલા મોટા મહારાજ ન આવે, કેવી રીતે પગલાં કરે? કારણ કે આપણા ઘરમાં એવું છે શું, ને પાછું આપણું ઘર કેવડું નાનું, આવા મોટા વિરાટ વ્યક્તિત્વને સમાવી શકે એવી ક્ષમતા આપણા ઘરની નથી. પણ આ તો બધા બુદ્ધિના વિષયો, હૃદય ક્યાં માને? એટલે ધર્મથી રંગાયેલા એ બહેનને એમ થયું કે હું પ્રયત્ન ન કરું તો મારો ધર્મ લજવાય, ગુરુ ભગવંત બાજુમાંથી પસાર થાય અને મારા ઘરે પગલાં ન કરે તો મારું ઘર સ્મશાન કહેવાય. અને આ ભાવે હિંમત કરી આ ચરિત્ર નાયકનો હાથ પકડી અને લઈ ગયા. રસ્તામાં ઊભા રહ્યા, એમની જેવા અનેકો ઊભા છે એ મહાપુરુષના દર્શન કરવા માટે. અને એવા સમયે જરાક 3 ડગલા આગળ આવ્યા. એક સ્ત્રી સહજ વિનય અને મર્યાદાને સરસ રીતે સુપેરે સાચવી અને એમણે મસ્તક વડે વંદન કરી અને ગુરુ ભગવંતને કહ્યું, સાહેબ મારું ઘર આ બાજુની શેરીમાં જ છે, સાહેબ પધારો ને, પગલાં કરો ને. સાહેબ ઊભા રહ્યા. હજી એ કંઈ પણ સમજે એ પહેલાં બાજુમાં જ સંઘના એક ભાઈ ઊભા હતા. એમણે એમ કીધું કે સાહેબ આપણે ત્યાંના પાઠશાળાના બેન છે અને બહુ જ ગુણિયલ વ્યક્તિ છે સાહેબ. એમણે ફરીથી વિનંતી કરી બેને, સાહેબ કદાચ મારી એવી કોઈ શક્તિ નથી, આપ મારે ત્યાં ન પધારો એ સમજી શકાય એવું છે, કારણ કે મારાથી શાસન પ્રભાવનાનું કે દાન ધર્મનું એવું કોઈ મોટું કાર્ય જીવનમાં થયું નથી કે થશે એવી શક્યતા પણ નથી દેખાતી. પરંતુ સાહેબ મનમાં એવો ભાવ પ્રગટ્યો છે કે આપ જેવા ઉત્તમ આત્માઓ, એમના પગલાં જો મારા ઘરમાં થાય તો સાહેબ અમારા જીવનની અંદર ઉત્તમતાને પ્રગટવાની તક મળશે. અને એટલે સાહેબને ખાસ વિનંતી કરી કે સાહેબ આપને અનુકૂળતા હોય તો આપ પધારો. આપણે ત્યાં કહેવત છે, ભગવાન ભાવનો ભૂખ્યો હોય છે. જો ભગવાન જેવા ભગવાન ભાવના ભૂખ્યા હોય તો ગુરુ ભગવંતો તો કેવા ભૂખ્યા હશે ભાવના. અને આ ભાવ દેખાયો અને આ ભાવે આ આચાર્ય ભગવંતને ખેંચ્યા અને રસ્તો ડાયવર્ટ થયો. પેલા ભાઈના ઘરે જવાનો રસ્તો એ થોડો રાઈટમાં ગયો. આનંદ કેટલો હશે એ આપણી કલ્પના બહારનો વિષય છે. કઈ રીતે ઉછળતો હશે એ બેન, કઈ રીતે ચાલી શકતા હશે, કારણ કે ભાગતા જ હશે 100%. અને ભાગતા ભાગતા એ ઘરના કમાડ ખોલે દરવાજાઓ અને સાહેબ પધારે, સાહેબ પધાર્યા, સાહેબ પધારે છે. આવો આખો જે અંદરમાં અંતરંગ ભાવ ઉછળતો હશે, અનન્ય ભાવ ઉછળતો હશે, એ ઉછળતા ભાવની ધારામાં સાહેબે પગલાં કર્યા. બહુ નાનકડું ઘર,
એટલે પગલાં કરતાં તરત જ સામે આ બાજુ રસોડું દેખાય અને આ બાજુ તો ઘરનો છેડો દેખાય. તરત જ મહાત્માને વંદન આદિ કર્યા અને કીધું, સાહેબ ગોચરી માટે પધારો, જે પણ જેટલું છે એટલું એમ. અને એ સમયે મહાત્મા એક પ્રશ્ન કરે છે. આ પ્રશ્નએ જીન શાસનને એક એવી ભેટ આપી છે, આ પ્રશ્નએ, કે જે ભેટનું મૂલ્યાંકન આજ સુધી આપણે ક્યારેય નહીં કરી શકીએ અને કદાચ આવનારી પેઢીઓની પેઢીઓ નહીં કરી શકે. એક પ્રશ્ન એવો આવ્યો કે જે પ્રશ્નના પ્રત્યુત્તરની અંદર જૈન શાસનને રત્ન મળે એવું બીજ રોપાણું. આ પ્રશ્ન કયો? એ બેનનો ઉમળકો કેવો અને શું જવાબ આપ્યો? એક શ્રાવિકા કેવી હોય એનું જે એમણે એક્ઝામ્પલ સેટ કર્યું, એ કઈ રીતે કર્યું એ આપણે આવતીકાલે જોઈએ. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસન.